શું તમારે ન્યુઝીલેન્ડમાં અપ્લાય કરવાની એલિજિબિલિટી નથી જાણવી? ચલો આવો જાણીએ. હેલો મેમ, હેલો. આપણે વાત અધૂરી હતી. ન્યુઝીલેન્ડમાં અપ્લાય કરવાની એલિજિબિલિટી શું છે? યસ, ન્યુઝીલેન્ડમાં સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરવા માટે ઇમિગ્રેશન અમુક ક્રાઇટેરિયા સેટ કરેલા છે, જેમ કે મેડિકલ, પીસીસી. ત્યારબાદ આપણે વાત કરીએ એસઓપીની, જેની અંદર ઘણા એવા ક્વેશ્ચન્સ છે. વાય ધીસ કોર્સ, વાય ધીસ યુનિવર્સિટી, વાય ન્યુઝીલેન્ડ એન્ડ વોટ આર યોર ફ્યુચર ગોલ્સ. આ ક્વેશ્ચનના આન્સર્સ તમારી જેન્યુઇનનેસ પ્રૂવ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ફંડ્સની, તો ન્યુઝીલેન્ડમાં ફંડ્સ થોડુંક સ્ટ્રિક્ટ છે. એ લોકો જેન્યુઇન અને 3 months ઓલ્ડ ફંડ માંગે છે. એડિશનલી તમે જે બી ફંડ શો કર્યું છે, તમારે ટ્યુશન ફીસ અને લિવિંગ એક્સપેન્સ એમાંથી જ પે કરવાનો હોય છે. એ પછી આપણે વાત કરીએ ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સીની, તો ઇંગ્લિશ લેંગ્વેજમાં આઈએલટીએસ, પીટી, ડ્યુઓલિંગો, ટોફેલ જેવી ઘણી ઇંગ્લિશ લેંગ્વેજ એક્ઝામ્સ કન્સિડર થતી હોય છે. પછી આપણે વાત કરીએ કોર્સ સિલેક્શનની, તો ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમારું જે પ્રીવિયસ એકેડેમિક્સ છે એના બેસિસ પર જ તમે તમારો કોર્સ સિલેક્ટ કરો. અને ફાઇનલ કોલ લઈએ તો ઓફર લેટર. ઓફર લેટર જે છે એ રેકગ્નાઇઝડ ઇન્સ્ટિટ્યૂટમાંથી હોવો જરૂરી છે. પછી યુનિવર્સિટી હોય, પ્રાઇવેટ કોલેજ હોય કે પોલિટેકનિક હોય. આ ઓફર લેટર લેવાનો કેવી રીતે? ઓફર લેટર કેવી રીતે લેવાનું, તો એના માટે એક એડમિશન પ્રોસેસ હોય છે. એડમિશન પ્રોસેસ જાણવા માટે અમારા નેક્સ્ટ વિડીયોની વેઇટ કરો. ઓકે, તો પ્રોસેસ જાણવા માટે આપણે નેક્સ્ટ વિડીયોનો વેઇટ કરવો પડશે. અત્યારે તમારી એલિજિબિલિટી ચેક કરવા માટે કમેન્ટ કરો NZ એલિજિબલ.